આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં કૂટણખાના પર પોલીસની તવાઈ સામે આવી છે। સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું। અનેક સ્પા સેન્ટર પર મોડી રાત્રે પોલીસની રેડ પાડવામાં આવી। સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ અંગે બાતમી મળી હતી। જોકે આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાયા છે। મયુર, જે રીતે સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું, હાલ શું કાર્યવાહી હાથ ધરાઈ છે? જંગના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે પોલીસ વડા છે નીતેશ પાંડે, તેના દ્વારા ભાવનગર શહેરમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર છે તે દરોડાની કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને આદેશને પગલે ભાવનગર શહેરમાં અલગ અલગ પોલીસની 7 ટીમો છે બનાવીને અલગ અલગ સેન્ટરો ઉપર જે સ્પા સેન્ટર આવેલા છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે રીતે કાળાનાળા વિસ્તારમાં આવેલ જે ટ્રેડ સેન્ટરનું જે કોમ્પ્લેક્સ છે જેમાં સિટી સ્પા નામનું જે સ્પા સેન્ટર ચાલતું હતું તેમાંથી કૂટણખાનું છે તે ઝડપાયું હતું અને એમાં એક મહિલા અને જે 3 યુવતી છે તેને ઝડપી લેવામાં આવ્યા હતા। આ સ્પાની અંદરથી કહી શકાય કે અનૈતિક જે કામો છે તે કરવામાં આવતા હતા, તેને લઈને પોલીસ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી હતી। એટીયુ વિભાગ એટલે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી હતી અને સ્પા સેન્ટર ઉપર જે દરોડા પાડવામાં આવ્યા હતા તેને લઈને અનેક લોકોમાં છે તે ગભરાટ છે તે ફેલાવા પામ્યો હતો। ઝંખના જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ।